ભગવાનને ક્યાં ગૌ માતાની સેવા કરવાની જરૂર હતી? એ તો તમારા ને મારા જેવા મૃત્યુલોકમાં કળિયુગમાં આવવાના હતા ને, એટલે ભગવાને પોતાની જાતે કર્મ કરીને બતાવ્યું છે. જ્યાં સુધી આ દેશની અંદર ગૌ માતાને પશુની અંદર ગણતરી કરવામાં આવે છે ને, ત્યાં સુધી આ દેશ સમૃદ્ધ નહીં બની શકે. પણ જ્યારે ગૌ માતાને ગાવો વિશ્વ સે માત્રનો જ્યારે મળી જશે ને પદવી, ત્યારે આ વિશ્વ ગુરુ થતા આ દેશને વાર પણ નહીં લાગે. અને આપણી એમાં ક્યાંક ને ક્યાંક છે ને, આપણી એક કમજોર કડી એ છે ભક્તો, કે આપણે ગાય રખડતી હોય ને તો પણ આપણે એને સાચવવાની તેવડ લેતા નથી. ગાય ક્યાંય જતી હોય, ક્યાંય ઠોકર વાગી ગઈ હોય ને તો પણ તમે એટલા મપાવલા થઈ ગયા છો કે એને ત્રેવડ પણ નથી કે એને સાચી સારવાર અપાવી શકો. વેદની ઋચાઓમાં કહે છે ગાવો વિશ્વસ્ય માત્ર. જે વિશ્વની માતા છે એને આપણે માં નથી સમજી શકતા, એને માં નથી માની શકતા. ભક્તો એટલું નહીં, કદાચ તમારી ને મારી માં ઉપર કોઈ આંગળી ચીધે ને તો પણ આપણને જે ક્રોધ આવે ને એમ થાય કે આનો હાથ હમણાં કાપી નાખીએ. ત્યારે અત્યારે આ દેશની અંદર ભક્તો આપણી માને કાપવા માટે કતલખાના ચાલે છે.